બેઠા છે અને આજનું જે આવવાનું થયું છે તો પૂજ્ય બાપા થકી એટલે ભાવથી હૃદયથી આપણે બાપાના નામનો જયનાદેકાર કરો બધાય. બોલીએ સમારામ બાપા કી, બલદેવદાસ બાપા કી, વાસુદેવ મહારાજ કી. આપણા પ્રગટ પુરુષ છે હાલમાં. કોઈ સમયે દર્શને જાયજો પીપળી ધામ. એટલે ભક્તિ શું કહેવાય ને, પ્રજાપતિ સમાજ નો વિવેક શું કહેવાય, પ્રજાપતિ સમાજની સમજણ શું કહેવાય એ જોવું જ કોઈક પીપળી આવજો. બાપાનું અવરવાણી એટલે એને ચોક કરવો પડે ને ખોલવી પડે. વચ્ચે આપણે થોડોક એક શબ્દ ખોલશું એને, પણ સદગુરુ સવારામ બાપા કહે છે અને મારે માટે એ મહામંત્ર છે. મને આ દુનિયા ઓળખતી થઈ હતી ભજન. દેશ વિદેશમાં ડંકો વાગ્યો હોય અને દેશ વિદેશમાં જો કોઈ જાણતા હોય, આપણને ઓળખ થઈ હોય તો સદગુરુ સવારામ બાપાની કૃપાથી, એની આસીમ કૃપાથી, જેને લેરિયા નામથી આપણે ઓળખી છે. લેરિયું પછી તો બાપાનું પિક્ચર ઉતર્યું છે, તો લેરિયા નામનું તો પિક્ચર ઉતર્યું છે. પણ લેરિયું ભાગવત સામે છે, પણ સાંભળી તો ને એવું છે. ભાગવત આપણી સામે જ બેઠું છે, પણ ખંતી સાંભળી તો એમ સહ બાપા એવું કહેવા માંગે છે, તમારે જો ધર્મ બાજુ અને ભક્તિ બાજુ આવવું હોય તો કોણ ના પાડે છે. લેરિયું એ ભાગવત છે. એમ બાપા કહે છે અંગૂઠો